नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योतिका। आइए रुक करते हैं खबर की ओर। सरखेज में भारतीय आश्रम विवाद पर परम पूज्य महामंडलेश्वर श्री श्री 1008 श्री महंत हरिहरानंद भारती जी महाराज ने प्रेस कॉन्फ्रेंस की। महामंडलेश्वर हरिहरानंद ने अपने समर्थकों और पुलिस की मदद से आश्रम पर कब्जा किया और अपने शिष्यों ऋषि भारती और विशेश्वरी भारती को भारती सेवा आश्रम से निकाल दिया। महामंडलेश्वर हरिहरानंद भारती के बारे में बताते हुए उन्होंने कहा कि सबसे पहले तो यह संपत्ति का विवाद नहीं है, यह प्रशासन का विवाद है, जिसमें रवजी भगत उर्फ ऋषि भारती का विलासबेन उर्फ विशेश्वरी भारती श्री भारती आश्रम सरखेज का प्रबंधन ठीक से नहीं कर रहे थे। जब गुरु शिष्य की उज्जवल परंपरा को कलंकित किया जाता है और सनातन धर्म का पालन नहीं किया जाता है तो श्री भारती को हटा दिया जाता है। इसके अलावा ऋषि ने भारती को मौखिक रूप से डांट कर सही करने की कोशिश की, लेकिन जब मामला सनातन धर्म की गरिमा को ठेस पहुंचाने की हद तक पहुंच गया तो मुझे कठोर कदम उठाने पर मजबूर होना पड़ा। यज्ञेश गोस्वामी की रिपोर्ट। समग्र विषय मामले ट्रस्टी तरीके आपનું શું કહેવાનું છે? હાજી, હું મુકેશભાઈ સતીશભાઈ પટેલ બાપુ જોડે જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી વિશ્વંભર ભારતી બાપુ જોડે હતો અને આ જગ્યાએ જ બાપુના આદેશથી લાયન્સના અનુકૂળ પ્રમાણે વાન પ્રસ્થાશ્રમ અહીંયા અમે લોકોએ ચાલુ કર્યું હતું। ભાઈ શ્રી રમેશભાઈ હુજાના હાથે ઉદ્ઘાટન ખાતમુહૂર્ત કરાવી, મોરારી બાપુના ઉદ્ઘાટન કરાવ્યું અને આખું વૃદ્ધાશ્રમ ચાલતું હતું, ગૌશાળાઓ ચાલતી હતી। આ બધું સંચાલન એમને વિશ્વંભર ભારતી બાપુના દેહાંત પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી બધું બંધ કરી દીધું। ગૌશાળા બંધ કરી દીધી, વૃદ્ધાશ્રમ બંધ કરી દીધો, પીજી ચાલુ કરી શકે। મારું કહેવાનું તાત્પર્ય એક જ છે કે આ આશ્રમના જે ઉદ્દેશો હતા, જે એના માટે આશ્રમ બન્યો હતો, એ ચલાવવાના બદલે ધીરે ધીરે એમને પોતાને કોમર્શિયલ બેઝ ઉપર એ કામ કરવા મળ્યા, એ બરાબર નથી। આશ્રમ છે, જાહેર સંસ્થા છે, એનજીઓ છે, તો એને બધા ટ્રસ્ટીઓને સાથે લઈને ચલાવવું જોઈએ। તો એકે ટ્રસ્ટીને અહીંયા આવવામાં દરવાજો બંધ રાખે, કોઈને આવવાનું નહીં એવો આદેશ આપી દીધેલો, એટલે ધીરે ધીરે ગામના લોકો બી આવતા બંધ થયા। જે જાહેર જગ્યા વર્ષોથી વિશ્વંભર બાપુના તપથી જે બનેલી હતી એને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે આ અસ્તિત્વ ડાઉન થવા મળ્યું। એટલે અમને એમ લાગ્યું કે આ બરાબર નથી, જાહેર જગ્યા છે અને પબ્લિકની છે, પબ્લિક ટ્રસ્ટ છે, અને એટલા માટે મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુને વિનંતી કરી કે આપ અહીંયા રહો તો કંઈક આશ્રમ, કારણ કે આપણે તો અમે તો વ્યવહારિક માણસો છીએ, સંસારિક માણસો છીએ, અહીંયા કોઈ માણસ તો જોઈએ ને ગાદી ઉપર, એટલે એમને અહીંયા બેસવાની વિનંતી કરી, એમને માન્ય રાખી અને જે કંઈ એમનું છે એમના પ્રોબેટ બી એમનું આપેલું છે, ઇલીગલ એમને વસિયતનામું પણ બનાવ્યું। એટલે બધી પ્રવૃત્તિ જોતાં અમને એમ લાગ્યું કે બધા ટ્રસ્ટીઓ સામે એક જ ટ્રસ્ટી, 10 ટ્રસ્ટીમાં એક જ ટ્રસ્ટી એક બાજુ અને 9 ટ્રસ્ટીઓ એક બાજુ છે, તો બહુમતીથી જે થાય એ માન્ય રાખવાનું હોય। એ પોતે તો એમ જ કહે કે હું એક જ જે કહું એ સાચું। એટલે આ મુશ્કેલીઓના અનુભવના આધારે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રામભાઈ નરેશભાઈ ગઢવી, હાલ ભારતીય આશ્રમ સરખેજનો જે આશ્રમ છે એના હું મેનેજર તરીકે અહીંયા છું। અત્યારે હું 3 દિવસથી અહીંયા આવીને જોઉં છું તો ગૌશાળાની અંદર મંડપ સર્વિસનો સામાન પડ્યો છે, ભાડે આપેલું છે। વૃદ્ધાશ્રમની અંદર 70 વૃદ્ધો રહેતા હતા, એમાંથી અત્યારે 8-10 વૃદ્ધો રહે છે। અંદર રૂમની અંદર પંખા નથી, ટ્યુબલાઇટ નથી, વૃદ્ધોને જમવાની તકલીફ હતી। બધું આવીને અત્યારે અમે જોયું, સર્વે કર્યું તો એવું થાય કે ભાઈ અમુક માણસોએ આવીને એવું કીધું કે આ વ્યક્તિ અહીંયા હતા તો ડેલો પણ ખોલતો નહીં, મંદિરે દર્શન કરવાના, મોઢું જોવાનું, મોઢું જોઈને મંદિરમાં જવા દેવાના, એને ગમે તો જવા દેવાના, એને ન ગમે તો નહીં જવા દેવાના, મંદિરે દર્શન કરીને આની પાની સાઈડ કોઈને આવવા દેવાના નહીં। આ પરિસ્થિતિ એની હતી। બીજું, રૂમ નંબર 6 અને 7 આ 2 રૂમ એ પોતે વાપરતા, ઋષિ ભારતી જે છે એ 6 નંબરનો રૂમ વાપરતા, 7 નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા। 2 રૂમની હાલત એટલી બધી ખરાબ હતી। તમે સાધુની અંદર રહ્યા, સંન્યાસી છો, ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ, બેડરૂમ છે, અંદર ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે। આ બધું બાપુના મગજમાં વાત કોઈ નાખી છે, એના કારણે બાપુ અહીંયા આવેલા છે। અને જે કાંઈ વસ્તુ છે ભારતી આશ્રમમાં વિશ્વંભર ભારતી બાપુએ જે પણ રીતે આ આશ્રમનું આખું મેનેજમેન્ટ કરતા હતા એ જ રીતે બાપુ કરશે અને બાપુના અને ટ્રસ્ટીના જે આદેશ હશે એ પ્રમાણે અહીંયા હું આનું બધું વ્યવસ્થા પૂરી કરીશ। આપ એમ કહેવા માંગો છો કે જે સાધુની મર્યાદા હોવી જોઈએ, મર્યાદા ઓળંગીને એ વિરુદ્ધનું કામ થતું હતું એની હાજરીમાં?
હા, એ આવશે આજે તો કાલ જાહેર થશે. કોઈ પણ આશ્રમની અંદર કોઈ સાધુ રહેતા હોય તો એની બધી જ પ્રકારની મર્યાદા હોવી જોઈએ. સાધુ અમુક સાધુ છે તો એ શિવરાવેલા કપડાં પણ નથી પહેરતા. હું સાધુ પરંપરામાં છેલ્લા 10 વર્ષથી શ્રીપંત દશનામ દત્ત જૂના કાળા પાલીતાણાનો વહીવટ કરતા છું અને મને સાધુઓની હારે જ રહું છું. એટલે મને ઘણી બધી સાધુઓની વિશેની માહિતી છે. પણ આ તો સાધુનું ખાલી નામ જ છે. બાકી તમે રૂમની અંદર જુઓ તો તમને બધાને ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો નહીં, આને સાધુ ન રહેવા દેવાય. હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડાં પહેરાવી દેવા જોઈએ. એ એવું કહે છે કે અમારો સમાજ ભેગો થાય, એનો મેનેજરે એમાં લેવાનું નથી કાંઈ. કોળી સમાજ ભેગો થાય, કોળી સમાજના સેવકો બાપુના છે, બાપુના 18 વર્ણના સેવકો છે, હરેક સમાજના બાપુના સેવકો છે. એ એવું કહે છે હું એક કોળી સમાજનો છું, મને હેરાન કરે છે, એવું કાંઈ છે જ નહીં ભાઈ. તો નારાયણ, જય સદગુરુદેવ. આજરોજ પ્રેસ મીડિયાને તમામને બોલાવી અને હું એક જણાવવા માંગુ છું કે પ્રેસની અંદર પહેલી એક વાત આવે છે કે સંપત્તિનો વિવાદ. તો કોઈ ટ્રસ્ટ હોય એની સંપત્તિ કોઈ વ્યક્તિની હોતી નથી. સંપત્તિ ટ્રસ્ટની છે. ટ્રસ્ટ માલિક છે તો એ સંપત્તિ કોઈ વ્યક્તિની નથી. વ્યક્તિની હોય તો સંપત્તિનો વિવાદ આવે. આમાંથી હું એક ભાળભાર, એક તલભાર પણ વસ્તુ વેચી ન શકું કે બીજે ફેરફાર ન કરી શકું. અહીંની વસ્તુ અહીંયા લોકો માટે જ છે. તો સંપત્તિનો વિવાદ કોઈ નથી. વિવાદ મતલબ માત્ર ને માત્ર એક વહીવટનો હતો. વહીવટ મારા ગુરુજીએ મને સોંપેલો હતો, પણ હું અનપઢ માણસ છું તો મારા બધા શિષ્યોને વહીવટ સોંપ્યો અને હજી બધી જગ્યાઓમાં વહીવટ કરે છે. બીજો મુદ્દો એવો એક આવ્યો કે કાલે પરમ દિવસે 2 દિવસ ઇન્ટરવ્યુમાં એવું બોલ્યા કે નર્મદા આશ્રમ સરકારનો છે અને સરકારી મિલકત કબજે કરી. સરકારી મિલકત મારા ગુરુજી પાસેથી આશ્રમ બનાવેલો અને એને પણ ત્યાર આશ્રમ એક મહાત્માએ સોંપેલો જેનું નામ ત્યાગીજી મહારાજ હતું. ત્યાગીજી મહારાજ 80 વર્ષથી ત્યાં રહેતા. એ બ્રહ્મલીન થયા પછી એક બ્રહ્મચારીજી આવ્યા અને આ વહીવટ મારા ગુરુજીને સોંપ્યો. તો નર્મદાનો આશ્રમ કોઈ આપણે કબજે કર્યો કે કબજા કર્યો કે એવું નથી. એ હતું જ અને મારા ગુરુજીનું છે, બનાવેલું છે. હવે જે માણસ મારા ગુરુજીનું પણ વિરોધ બોલતો હોય તો કેટલી યોગ્યતા છે. ત્રીજું કે મેં આજ જે નિવેદન આપ્યું ગુરુ શિષ્યની પરંપરાનું, તો ગુરુ શિષ્યની પરંપરામાં એ માણસ જ કાલ ઋષિ ભારતી જ કાલ બોલ્યો કે આવા વ્યક્તિને હું ગુરુ તરીકે માનતો નથી. એ મને જો ગુરુ તરીકે સ્વીકારતો ન હોય તો હું એના શિષ્યમાંથી બરખાસ્ત કરું છું. શિષ્ય તરીકે હું જ નથી સ્વીકારતો. વિશેષ સંપત્તિનો વિવાદ નિયમ કે મેં સેવા ખૂબ કરી. વચ્ચે 4 વર્ષ મારા ગુરુજી સાથે અનબનાવ. इस खबर में बस इतना ही. बने रहिए क्राइम 24 आवर्स के साथ.